ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીની એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, પણ એના કરતાં ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ. માથીની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય એટલે 6ઠ્ઠી કલમ 1-15 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય મધુર અને પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુએ પોતાના 12 શિષ્યોને પસંદ કરી તેમને નિમ્યા, તેમને તેડું આપ્યું. પોતાની પાસે તેડીને તેઓને અશુદ્ધ આત્માઓ કાઢવાનો તથા હરેક તરહનો મંદવાડ, હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર આપ્યો. 10મા અધ્યાયની 1લી કલમ પ્રમાણે પ્રભુ ઈસુએ ખુદ તે 12ને મોકલીને, એ 12 શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમરણ્યના કોઈ નગરમાં ન બેસો, પણ તેના કરતાં ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ. કારણ કે પ્રભુ પણ જાણતા હતા કે શરૂઆત આપણાથી જ થવી જોઈએ. પ્રથમ પોતાનાને જ શોધી કાઢવાની, સુધારવાની, સમજાવવાની જરૂર છે. પહેલાં એમને તક આપો જેઓ પ્રભુના જ છે પણ ખોવાઈ ગયા છે, ભટકી ગયા છે, અટવાઈ ગયા છે. અને એમ કરતાં કરતાં આપોઆપ અન્યોને પણ, બીજાઓને પણ સુવાર્તા, પ્રભુની વાત, ઉપદેશ મળતો જશે, શિક્ષણ મળતું જશે. પ્રભુએ પણ આગળ કહ્યું જ છે, જુઓ 7મી કલમ પ્રમાણે કે અને તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ખોવાયેલા પાસે તમે જશો એ દરમિયાન જ પ્રભુ તમને એ માટે તક પૂરી પાડશે અથવા તો આપશે. પણ આપણે તો સીધા જ અન્યોમાં જ કૂદી પડીએ છીએ. કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે સાહેબ, પહેલાં તમે તમારા લોકોને સુવાર્તા આપો, સુધારો, સમજાવો, પછી બીજાને સુધારજો. આ બધું અનુભવથી કહું છું અને વાત પણ સાચી છે, વાસ્તવિક છે, જેને આપણે સ્વીકારવી રહી. પ્રભુએ પણ શિષ્યોને એ જ સૂચન કર્યું કે ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ. આપણું વલણ સાવ ઉલટું છે. ખોવાયેલાને ખોવાઈ જ જવા દો, ભલે ખોવાતો, અટવાતો, પણ એ કેમ ખોવાયો, કેમ અટવાયો, કારણ શું છે, તકલીફ શું છે, પ્રશ્ન શું છે, મૂંઝવણ શું છે, એ કેમ નથી આવતો કે આવતી, એ બધી માથાકૂટ હમણાં કોઈ જ કરવા તૈયાર નથી. જે થવાનું હોય એ થાય, ન આવે તો ઓછા, આપણું ગાડું ગબડવું જોઈએ. પણ એ વલણ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન છે, પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ છે. અને એટલે જ તો ક્યારેય નથી જોઈ એવી મંદતા, આત્મિક મંદતા જેને કહી શકાય, એ હાલ જોવા મળી રહી છે. પણ મિત્રો, પ્રભુમાં આપણે પોતાની જ અક્કલ, બુદ્ધિ, ચતુરાઈ, શાણપણ, હોશિયારી ન વાપરતા કેવળ પ્રભુ દોરે અને પ્રભુ કહે અને બતાવે એ જ કરવાની અને આગળ ધપવાની આવશ્યકતા છે. પ્રભુએ તેમની અપાર કૃપામાં આપણી કોઈ જ લાયકાત કે હેસિયત ન હોવા છતાં આપણને પસંદ કર્યા છે, અલગ કર્યા છે, તેડ્યા છે, નિમ્યા છે. એ તેડાને યોગ્ય થઈને ચાલીએ ને સાથે પ્રભુએ આપણને એ તમામ અધિકારો આપ્યા છે જેનો આપણે
પોતાના નહીં પણ માત્ર પ્રભુના મહિમાને માટે અને પરોપકારમાં પરહિત કાર્ય માટે તેનો ઉપયોગ કરીએ. હા, પ્રભુના મહિમાના પાત્રો બનીએ, તેમના એલચી બનીએ, તેમના ખરા શિષ્યો, ખરા અનુયાયીઓ, ખરા સાક્ષીઓ બનીએ, સ્વામીને ઉપયોગી પાત્ર બનીએ. પ્રભુનું વચન કહે છે પ્રમાણે કે માંદાઓને સાજા કરો, રક્તપીતીઓને શુદ્ધ કરો, મુઈલાઓને ઉઠાડો, ભૂતોને કાઢો, તમે મફત પામ્યા મફત આપો. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, તમે જે તમારા બાળકો તરીકે અમને કૃપા કરીને અધિકારો આપ્યા છે, તેમનો સદુપયોગ કરતા આપનો મહિમા કરવા કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.